નમસ્તે મિત્રો હું આજે આવી છું ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ રાણાવાવમાં. પોરબંદર થી જુનાગઢ જતા હાઈવે પર પોરબંદર થી 15 કિલોમીટર દૂર આ સંસ્થા આવેલી છે. ગુજરાતના શિક્ષણ વિભાગ સંચાલિત અને જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન આ સરકારી વિનયન કોલેજ રાણાવાવ છે. મિત્રો, ગવર્મેન્ટનો એક બહુ સરસ પ્રોજેક્ટ છે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોજેક્ટ, કે જેની અંદર કોલેજના વિદ્યાર્થીઓને લાઈફ સ્કિલ્સ, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, ઇંગ્લિશ કમ્યુનિકેશનથી સક્ષમ બનાવવામાં આવે છે. તો આ પ્રોજેક્ટ અંતર્ગત 10 દિવસની તાલીમ માટે હું અહીં આવી છું. સરસ એવું કોલેજનું આ કેમ્પસ છે અને આર્ટ્સના વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓને ખૂબ સરસ શિક્ષણ અહીં આપવામાં આવે છે. ઘણા બધા આવા અંતરિયાળ ગામોમાં સરકારી કોલેજો ખૂબ સરસ રીતે કામ કરે છે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ સરસ છે. તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓથી સજ્જ અને એક્સપર્ટ અને અનુભવી એવા અધ્યાપકોથી સજ્જ એવી આ સંસ્થા છે. તો આજે આ સંસ્થાની મુલાકાત તમને કરાવીશ. એકદમ હાઈવે ઉપર જ આ કોલેજ આવેલી છે, એટલે આજુબાજુના ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓને અહીં આવવાની ખૂબ સરળતા રહે છે અને ખાનગી અને સરકારી એવા અનેક વાહનો અહીં દર અડધી કલાકે મળ્યા કરે છે. જુઓ, આ કોલેજનો પ્રવેશ દ્વાર છે, સિક્યોરિટી ઓફિસ છે અને સિક્યોરિટીના મિત્રો પણ 24 કલાક અહીં હાજર હોય છે. એટલે ખૂબ સલામત અને સુરક્ષિત વાતાવરણમાં આ કોલેજ ચાલી રહી છે. જુઓ, કોલેજની બહારની દિવાલો સુંદર મજાના વારલી ચિત્રોથી શોભી રહી છે. તમને પ્રવેશતા જ એક સુંદરતાનો અહેસાસ થાય એવું આ સુંદર કેમ્પસ છે. વિદ્યાર્થીઓએ જ આ ચિત્રો બનાવ્યા છે એવું તેમના અધ્યાપકોએ મને જણાવેલું. પ્રવેશ દ્વાર પર જ બોર્ડ મારેલું છે કે પાન મસાલા ગુટખા ખાઈને કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરશો નહીં. એટલે પ્રવેશથી જ એક જાગૃતિનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ છે. વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો, અધ્યાપકો માટે અહીં વ્યવસ્થિત પાર્કિંગની સુવિધા છે અને ખૂબ સુંદર ગાર્ડનિંગ સાથેનું આ કેમ્પસ છે. તમે જોઈ શકો છો કે વિશાળ હરિયાળી લોનમાં જુદા જુદા ફૂલોના છોડ, અન્ય વૃક્ષો એ આ કેમ્પસને શોભાવી રહ્યા છે. ગાર્ડનિંગનું કામ પણ ખૂબ સરસ રીતે અહીં કરવામાં આવે છે. આ લોનને સુવ્યવસ્થિત મશીન મારીને કરવામાં આવે છે અને આ બધા છોડની માવજત, વૃક્ષોની માવજત પણ અહીંના માળીદાદા ખૂબ સરસ રીતે કરે છે. જુઓ, કેટલા સુંદર ફૂલો અને સરસ મજાના છોડ, વૃક્ષો, આ બધાથી આ કેમ્પસ એકદમ રળિયામણું અને સુંદર લાગે છે. તમને પ્રવેશતા જ એક વેલકમિંગ એન્વાયરમેન્ટ ફીલ થાય.
કોલેજમાં પ્રવેશતા જ સેન્ટ ફ્રાન્સિસનું એક સુંદર વાક્ય છે, બ્લૂમ વેર યુ આર પ્લાન્ટેડ. કોલેજના વિઝન અને મિશન અહીં સરસ રીતે મૂકેલા છે. ખાસ કરીને કોલેજનું જે ધ્યેય વાક્ય છે, કોલેજનો જે લોગો છે, બહુ જ સૂચક રીતે મૂકવામાં આવેલો છે. ઋગ્વેદનું એક સૂત્ર, ભદ્રા સુમતિર રુજુયતા, એટલે કે કલ્યાણકારી સદબુદ્ધિ અમને પ્રાપ્ત થતી રહે. કોલેજના લોગોમાં આ ધ્યેય વાક્ય, ધ્યેય મંત્ર એ લખવામાં આવેલો છે. અને અહીં બોર્ડમાં કોલેજના લોગોનું વિવરણ પણ ખૂબ સરસ છે. આપ વિડીયો પોઝ કરી અને એને વાંચી શકો છો, પણ બહુ જ સૂચક રીતે કોલેજનું મિશન અને કોલેજનો ધ્યેય મંત્ર અહીં સરસ રીતે રજૂ કરવામાં આવ્યો છે. કોલેજના આ ફર્સ્ટ ફ્લોર પર કમ્પ્યુટર લેબ, સેલ રૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી જેવા વિભાગો આવેલા છે. એક તરફ પ્રિન્સિપાલ ઓફિસ, એડમિન ઓફિસ, સ્ટાફ રૂમ અને ગર્લ્સ કોમન રૂમ આવેલા છે. લેસન્સ ફોર GACR કેમ્પસ, એટલે કે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ રાણાવાવ કેમ્પસ, ખૂબ સરસ રીતે કોલેજનો કેમ્પસના જે લેસન છે એને આ ચિત્રમાં હાઇલાઇટ કરવામાં આવ્યા છે. લેટ નેચર નર્ચર યોર સોલ. તમે જુઓ છો કે ખૂબ સ્વચ્છ અને વ્યવસ્થિત એવી આ કોલેજ છે. અહીં સ્વચ્છતાનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે છે અને આ બધી બહેનો ખૂબ સરસ રીતે સ્વચ્છતાનું કાર્ય સંભાળી રહ્યા છે. સરસ્વતી માતાની સુંદર મૂર્તિ અને એ જ રીતે નોટિસ બોર્ડ ઉપર વિદ્યાર્થીઓની ક્રિએટિવિટીને પણ સરસ રીતે ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે. ખાસ તો આ પગલાં સ્વરૂપે મહાત્મા ગાંધીજીના વિચારોને ખૂબ સરસ રીતે હાઇલાઇટ કર્યા છે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સ્વાવલંબન, સ્પર્શ સમાનતા, સ્પૃશ્યતા, અભય, સ્વદેશી, નિસ્વાર્થપણું અને સર્વધર્મ સંભાવ, આ મૂલ્યોને માર્ગે ચાલીને મહાત્મા ગાંધી જેવી એક વિરલ મહાન વિભૂતિ કે જેનો જન્મ પોરબંદરમાં થયો હતો, માય લાઈફ ઇઝ માય મેસેજ, તો આવું એક સુંદર ચિત્ર અહીં કોલેજની સીડીઓ ઉપર દોરવામાં આવ્યું છે અને સરસ મજાનો એક મેસેજ આપણને આપી જાય છે. ઠેક ઠેકાણે આવા સુંદર મજાના સુવિચારો સરસ મજાના બોર્ડમાં અંકિત કરેલા છે કે જેની અંદર ગાંધીજી જેવા નેતાઓના વિચારો પણ હોય, વિલિયમ શેક્સપિયર જેવા લેખકોના પણ, સાહિત્યકારોના વિચારો પણ હોય
અને એવા સુંદર વિચારોથી એક શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન સરસ રીતે કરવામાં આવ્યો છે. જુઓ, વિદ્યાર્થી માટે કેટલું સરસ સુભાષિત છે કે સુખાર્થી ત્યજતે વિદ્યામ વિદ્યાર્થી ત્યજતે સુખમ, સુખાર્થિનઃ કુતો વિદ્યા કુતો વિદ્યાર્થિનઃ સુખમ. એક સુખનો અભિલાષી એ વિદ્યાને ત્યજે છે અને વિદ્યાનો અભિલાષી એ સુખને ત્યાગ કરે છે. સુખાર્થીને વિદ્યા ક્યાંથી અને વિદ્યાર્થીને સુખ ક્યાંથી? ટૂંકમાં વિદ્યાર્થી અવસ્થામાં પરિશ્રમ કરીને વિદ્યાભ્યાસ કરવો એવો સરસ મજાનો સંદેશ છે. ફર્સ્ટ ફ્લોર પર, એટલે આમ તો સેકન્ડ ફ્લોર પર અલગ અલગ ક્લાસરૂમ આવેલા છે કે જે દરેક ક્લાસરૂમને સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, કબીર, અરવિંદ, કાલિદાસ, રવિન્દ્રનાથ ટાગોર, ચાણક્ય, પ્રેમાનંદ એવા નામ આપવામાં આવેલ છે. આર્ટ્સની કોલેજ છે એટલે અહીં ભાષા અને શાસ્ત્રો બંને વિષયો શીખવવામાં આવે છે. જુઓ, અહીં પણ ચાણક્ય નીતિમાં દર્શાવેલા વિદ્યાર્થીના લક્ષણો બતાવ્યા છે. કાક ચેષ્ટા બકો ધ્યાનમ સ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ. કોઈ પણ વિદ્યાર્થીના આ 5 લક્ષણો છે કે કાગડા જેવી ચેષ્ટા, બગલા જેવી એકાગ્રતા, ધ્યાન, કૂતરા જેવી સતર્કતા એટલે કે શ્વાન નિદ્રા, વિદ્યાર્થી અલ્પાહારી હોવો જોઈએ અને ગૃહ ત્યાગી મતલબ કે કમ્ફર્ટ ઝોનનો ત્યાગ કરીએ તો જ વિદ્યાર્થી તરીકે આપણે વિદ્યાભ્યાસ કરી શકીએ. તમે જોઈ શકો છો વિશાળ બ્લેકબોર્ડ છે અને સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા ક્લાસરૂમ છે. જુઓ, સુંદર મજાની સ્પેશિયસ બેન્ચીસ છે, પૂરતું વેન્ટિલેશન અને અહીં પણ સુંદર મજાના સુવિચારો છે. નાનાલાલની કાવ્ય પંક્તિ છે, કવિશ્રી ઉમાશંકર જોશીની પંક્તિ છે, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. અને એ જ રીતે ધૂમકેતુનો પણ સુવિચાર છે. એટલે સમજી શકાય કે કદાચ આ ગુજરાતી ભાષા સાહિત્યનો વર્ગ હશે. આ પણ એક વિશાળ વર્ગખંડ છે અને બધી જ સુવિધાઓથી સજ્જ છે. તો આ રીતે બંને બાજુ વિવિધ વર્ગખંડ આવેલા છે અને એ જ રીતે આની ઉપરના મજલામાં પણ જુદા જુદા વર્ગખંડો, હોલ, સ્માર્ટ ક્લાસરૂમ વગેરે આવેલા છે. ફાયર સેફટી અને એવી તમામ સુવિધાઓથી કોલેજ સજ્જ છે. જુઓ, કેવું સુંદર વાક્ય છે, લાઇવ્સ ઓફ ગ્રેટ મેન ઓલ રિમાઇન્ડ અસ we can make our lives sublime and departing leave behind us footprints on the sands of time. સમયની રેતીમાં આપણે આપણા ફૂટપ્રિન્ટ્સ, આપણા પગલાઓ છોડીને જઈ શકીએ છીએ અને એ રીતે મહાત્મા ગાંધીએ સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું ન સંઘરવું,
બ્રહ્મચર્ય સ્વાદ ત્યાગને કોઈ અડે ના અભડાવું. આજે 11 મહાવ્રતોના પગલે ચાલીને આ ફૂટપ્રિન્ટ એમણે છોડ્યા છે અને પોતાના જીવન દ્વારા પોતાનો મેસેજ આપ્યો છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની છબી સાથે એમના વિચારોને પણ અહીં સરસ રીતે રજૂ કરેલા છે. આ ભાગમાં એડમિન ઓફિસ, પ્રિન્સિપાલ ઓફિસ અને અધ્યાપકોનો કોમન રૂમ આવેલો છે. જુઓ, દિવાલો ઉપર સુંદર મજાના વારલી ચિત્રો વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. કોલેજની પાછળના ભાગમાં પણ વિશાળ ખુલ્લી જગ્યા છે. ક્લીન ઇન્ડિયાના મેસેજના ચિત્રો પણ અહીં સરસ રીતે દોર્યા છે. જુઓ, અહીં પણ સરસ મજાનો એક બગીચો બનાવવામાં આવ્યો છે. એટલે ક્યારેક વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર પણ ભણવાની મજા આવે એવું સુંદર વાતાવરણ છે.